વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, ફાઇનલી ગૌણ સેવા પસંદગી મંડળના સીસીની જે એક્ઝામ છે એના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ચાલુ થઈ ગયા છે. તો તમારે કેવી રીતના એપ્લાય કરવાનું છે, શું તમારે ભૂલ નથી કરવાની, ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતના ફોર્મ ભરી શકો, પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો, આગળ વધ્યા પહેલાં સ્પેશિયલી સીસી, એલઆરડી, પીએસઆઈ, એસએસસી, જીપીએસસી તમામ પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, એટલે કે ટોટલ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર મળી જશે. તો પીડીએફ માટે શું કરવાનું? ખાલી ₹200, ઓનલી ₹250, ખાલી ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. કોઈને સબૂત જોવા છે, લાસ્ટ સીસીમાં પણ 100% પૂછાયું હતું. કોઈને સબૂત જોવા છે, કોઈએ ડેમો પીડીએફ જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ જરૂર કરજો. જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે એમને અપીલ કરું છું, મેસેજ જરૂર કરજો. મેસેજ કરવાના, ડેમો પીડીએફ સબૂત જોવાના કોઈ પૈસા નથી, બરાબર? એ જરૂર જોઈ લેજો, પછી જ કરંટ અફેર્સની પીડીએફ લેવાનું છે. તો પણ સૌથી પહેલાં તમારે ઓજસની વેબસાઇટ ખોલવાની છે. તમે આવી ગયા ઓજસ પર, બરાબર? તો અહીંયા ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, બરાબર? હવે બે વસ્તુ થાય, કાં તો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હોય અથવા તમે નવા યુઝર છો. તો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા તમારું રજિસ્ટ્રેશન તમે ફાઇન્ડ કરી શકો, બરાબર? ફાઇન્ડ કેવી રીતના કરવાનું છે? અહીંયા જો ફાઇન્ડ છે ને, એના પર કદાચ તમારી પાસે જે છે એ રજિસ્ટ્રેશન નંબર નહીં હોય ને, તો તમે અહીંયા ફાઇન્ડ પર ક્લિક કરી શકો, બરાબર? તો અહીંયા તમે ફાઇન્ડ પર ક્લિક કરશો તો અહીંથી તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે, બરાબર? આ રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, કેપ્ચા કોડ એ રીતના નાખીને તમે ગેટ રજિસ્ટ્રેશન નંબર જે છે એના પર તમે ક્લિક કરશો એટલે તમને રજિસ્ટ્રેશન નંબર મળી જશે. હવે આપણી પાસે ઓલરેડી રજિસ્ટ્રેશન છે જ, આપણે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે, બરાબર? તો આપણે શું કરવાનું છે મિત્રો? આપણે ઓનલાઈન એપ, જો તમે નવા હોય તો અહીંથી તમે એપ્લાય કરીને રજિસ્ટ્રેશન પણ કરી શકો. કેવી રીતના કરવાનું એ પણ તમને જણાવી દઉં, એ પણ તમને પૂરી માહિતી હું. અહીંયા એગ્રી કરશો, બરાબર? તો અહીંયા તમારે પૂરું ફોર્મ ભરવાનું છે, આ પૂરેપૂરું ભરવાનું છે. હવે હું રજિસ્ટ્રેશન કરેલું છે, મારો જે પણ સ્ટુડન્ટ છે હું રજિસ્ટ્રેશન કરેલું છે, તો હું ડાયરેક્ટ કરીશ, બરાબર? અહીંયા મિત્રો તમે આ પૂરું ફોર્મ ભરશો, પછી અહીંયા તમારે ફોટોસ નાખવાનું છે, બરાબર? અને અહીંયા તમારે ખાતરી આપવાની છે, યસ લખશો, સેવ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ શકશે. હવે મારી પાસે રજિસ્ટ્રેશન નંબર છે મિત્રો, તો મેં શું કરા? ઓનલાઈન એપ્લિકેશન કરા, બરાબર? ઓનલાઈન એપ્લિકેશનમાં અહીંયા એપ્લાય પર આવ્યા. એપ્લાય પર આવીએ એટલે અહીંયા મિત્રો ઓપ્શન મળશે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. અહીંયા આપણે ક્લિક કર્યું, રીતે 4 નંબર પર આવી ગઈ છે આ સર્વિસ આવી ગઈ છે. જો અહીંયા આ સર્વિસ જો 4 નંબર પર, બરાબર? આ સર્વિસ ₹500 ફીસ છે, બરાબર? ફોર્મ 20/2/2026 સુધી ભરવાના છે. તો મિત્રો આપણે અહીંથી એપ્લાય કરી દઈએ. એપ્લાય કર્યું આપણે એટલે આપણે અહીંયા એપ્લાય નાવ કરવાના છે. એપ્લાય નાવ કર્યું આપણે તો મિત્રો આપણને મળી ગયું આ બધું, બરાબર? એપ્લાય નાવ કર્યું, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. અહીંયા મારે રજિસ્ટ્રેશન નંબર નાખવાના, તો મારી પાસે રજિસ્ટ્રેશન નંબર છે, બરાબર? અહીંયા મારે ડેટ ઓફ બર્થ નાખવાની છે, તો આપણે ડેટ ઓફ બર્થ પણ નાખી દીધી. હવે અહીંયા તમને 2 ઓપ્શન મળશે. એક છે આ સ્કીપ. આ સ્કીપ શાના માટે છે? તો તમે નવા તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી, તમે નવા સ્ટુડન્ટ છો, ફર્સ્ટ ટાઈમ ઓજસમાં ફોર્મ ભરી રહ્યા છો, તો અહીંયા સ્કીપ પર ક્લિક કરશો એટલે તમે પાછા ફોર્મમાં જતા રહેશો. કેવી રીતના તમને એ પણ જણાવી દઉં મેં. જો અહીંયા તમે સ્કીપ પર ક્લિક કર્યું એટલે ફોર્મમાં આવી ગયા, બરાબર? હજી તમારે પાછું ફોર્મ ભરવાનું છે, પૂરેપૂરું ફોર્મ તમારે ભરવું પડશે. હવે મેં રજિસ્ટ્રેશન ઓલરેડી કરેલું છે, તો મારે શું કરવાનું છે? તો મારે મિત્રો પાછું જવાનું, અહીંયા એપ્લાય કરવાનું. આ તો ખાલી તમને એક્ઝામ્પલ માટે બતાવ્યું, બરાબર? પાછું ગયો મેં, અહીંયા એપ્લાય કર્યું પછી એપ્લાય નાવ કર્યું. અહીંયા મિત્રો મારી પાસે ઓલરેડી છે રજિસ્ટ્રેશન નંબર. અહીંયા મેં ડેટ ઓફ બર્થ નાખી દીધી, બરાબર? આ મેં ડેટ ઓફ બર્થ નાખી દીધી. હવે મારે શું કરવાનું છે? એપ્લાય વિથ OTR કરવાનું છે. જેમની પાસે રજિસ્ટ્રેશન નંબર છે તે એપ્લાય વિથ OTR કરે. એક મિત્રો તમને જણાવી દઉં, LRD PSIમાં ઘણા વિદ્યાર્થીઓએ જે મિસ્ટેક કરી છે એ કરી હતી. રજિસ્ટ્રેશન નંબરને ખાલી ફોર્મ રજિસ્ટ્રેટ કરીને બેસી ગયા,
કન્ફર્મ નહીં કર્યું, એટલે ફોર્મ નહીં ભર્યું. જ્યાર સુધી તમે કન્ફર્મ નહીં કરો, તમારી પાસે કન્ફર્મેશન નંબર નહીં આવે, ત્યાર સુધી તમારી અરજી માન્ય ગણાશે નહીં. ખાલી રજિસ્ટ્રેશન કરવાથી તમે ઓજસ પર રજિસ્ટ્રેટ કરી રહ્યા છો, એ તમે ગમે ત્યારે કરી શકો, પણ તમે સીસી સાથે કન્ફર્મેશન નંબર તમારી પાસે આવશે, અરજી કન્ફર્મ કરશો તો જ અરજી કન્ફર્મ પેલી ગણાશે. આપણે એપ્લાય વિથ OTR કર્યું, જો આવી રીતના કન્ફર્મ કરવાની છે. એટલે પૂરેપૂરી ડિટેલ મિત્રો મારી આવી ગઈ, જો બરાબર, પૂરેપૂરી ડિટેલ અહીંયા આવી ગઈ છે ઓજસ પર. આ પૂરી ડિટેલ મિત્રો નહીં સમજ પડતી હોય, તમને કોઈ બી જગ્યાએ જીવનમાં પ્રોબ્લેમ છે, બરાબર, જીવનમાં એટલે ઓજસ પર પ્રોબ્લેમ છે, સીસીમાં પ્રોબ્લેમ છે, 9510411961 આ આપણો નંબર છે, એના પર મેસેજ કરો, આપણે એનું સોલ્યુશન લાવશું. તો અહીંયા મિત્રો તમે બધું ભરી દીધું. હવે અહીંયા લોકો કન્ફ્યુઝ થાય છે સિલેક્શન ઓફ એક્ઝામ ગ્રુપ. તો મિત્રો પાર્ટ એ, ગ્રુપ બી અને બોથ. હવે મને એક ભાઈનો ફોન આવ્યો, મને કે સાહેબ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં ભરી દઉં, એક્ઝામ સેમ ડે આવી ગઈ તો શું કરવાનું? તો તમને જણાવી દઉં કે એક્ઝામ સેમ ડે નહીં, પણ પાર્ટ ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામ એક જ લેવાશે, બરાબર. ગ્રુપ એ અને ગ્રુપ બીની જે પ્રાથમિક કસોટી છે એ એક જ લેવાશે, મેન્સ કસોટી એ અલગ અલગ લેવાશે. હવે તમારા પર છે, તમે ગ્રુપ એમાં ભરો કે ગ્રુપ બીમાં ભરો, બરાબર. હવે મિત્રો અહીં તમારે યસ કરવાનું, સેવ કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે, બરાબર. અહીંથી તમને કન્ફર્મેશન નંબર મળી જશે. પછી તમારે શું કરવાનું છે, તો અપલોડ કરવાનું છે ફોટો અને સિગ્નેચર, બરાબર. તો અહીંયા મિત્રો તમારે એપ્લિકેશન નંબર નાખવાનું છે, બરાબર. અહીંયા એપ્લિકેશન નંબર નાખવાનું છે, અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાનું છે, અને અહીંયા કેપ્ચા નાખવાનું છે. સમજી ગયા વાતને? અહીંયા કેપ્ચા નાખશો પછી તમારે ફોટો જે છે એ અપલોડ થઈ જશે. મિત્રો આ વખતે ફોટાનો પણ એક નવો નિયમ નોટિફિકેશનમાં લખેલું છે કે ફોટા ઉપર તમારે તારીખ હોવી જોઈએ લખેલી, અને લેટેસ્ટ ફોટોગ્રાફ હોવો જોઈએ, બરાબર. તો ઓનલાઈન એપ્લિકેશન મિત્રો અહીં તમારે કરી દીધું, બરાબર. જો તમે એપ્લાય કર્યું પણ તમે એડિટ પણ કરી શકો, બરાબર. અહીંયા જો તમને જણાવી દઉં, પહેલાં આપણે અહીંયા એપ્લાય કરી દીધું, બરાબર. અહીંથી તમે એડિટ પણ કરી શકો. એક વખત કન્ફર્મ થઈ ગઈ અરજી પછી તમે એડિટ નહીં કરી શકો, પછી તમારે બીજો ફોર્મ જ ભરવો પડશે, બરાબર. અહીંથી તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાનું, અહીંથી તમારે કન્ફર્મ કરવાનું છે. હવે કન્ફર્મ કરવા શું કરવાનું છે, અહીંયા તમે કન્ફર્મ પર ક્લિક કરશો, બરાબર. અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાના છે, અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે, અહીંયા કેપ્ચા નાખવાનું છે, બરાબર. અહીંથી તમે કન્ફર્મ કરશો એટલે તમને અરજી તમારી કન્ફર્મ થયેલી ગણાશે. ફરી જણાવી દઉં, અહીંયા મિત્રો એપ્લાય કરવાનું છે, બરાબર. અહીંયા એપ્લાય કરવાનું છે, આમાં એડિટ કરવાનું, જો કંઈ મિસ્ટેક હોય તો અહીંથી એડિટ થઈ શકશે. એકવાર કન્ફર્મ થઈ ગઈ પછી એડિટ નહીં થશે, પછી બીજો ફોર્મ જ ભરવો પડશે. જો તમારા એકથી વધારે ફોર્મ ભરાઈ ગયા તો જે લાસ્ટ ફોર્મ હશે એ માન્ય ગણવામાં આવશે. તો આપણે એવી મિસ્ટેક નહીં કરવાની, કારણ કે પૈસા પણ ભરવાના છે, ફ્રીમાં નથી, બરાબર. અહીંથી મિત્રો અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાનું છે, અહીંથી કન્ફર્મ કરવાનું છે. અહીંયા જો, અહીંયા તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાનું છે, બરાબર. અહીંયા બધી માહિતી લખેલી છે આની અંદર, અને અપલોડ ફોટો સિગ્નેચર અહીંથી પણ કરી શકો ને અહીંથી પણ કરી શકો. અહીંયા મિત્રો અરજી કન્ફર્મ કરવાનું નહીં ભૂલતા, નહીં તો ફોર્મ ભરેલું ગણાશે નહીં. અહીંયા જઈને તમારે ફીસ ભરવાની છે, બરાબર. એમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર લખવાનું છે, આયલું આપણું એડવર્ટાઇઝમેન્ટ નંબર આયલું આ છે, બરાબર. કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખશો પછી તમે ફીસ તમારી ભરેલી ગણાશે. તો ઉપરની મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે, તે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો. મિત્રો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જે છે એ જરૂર લઈ લેજો, બરાબર. ખૂબ ફાયદો થશે તમને. અત્યારે પણ તમે જોયું હશે, એક ભાઈ 120 રૂપિયા પેમેન્ટ કર્યા છે, અત્યારે હું એમને કરંટ અફેર્સની PDF મોકલાવીશ. કેટલા? 5 મહિનાની. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.